આ બધી જગ્યાએ તમે ગયા હતા ત્યારે શું ખામી બતાવતા હતા? ખામીમાં સર કશું કંઈ નહીં, રિપોર્ટમાં નોર્મલ જ હોય છે. કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે. મારું નામ મનીષ ચુનીલાલ પટેલ, અને ગામ કયું? કણભાઈ જગનફળિયા, એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવસારી. ઓકે, તમારું નામ? રીટા કુમારી મનીષભાઈ. આ જે અત્યારે રિઝલ્ટ આવ્યું એ શેનાથી આવ્યું? એ સર મેં નેટશોપ કંપનીની પ્રોડક્ટ લીધી. અહીંયા રાખી છે હા, જે આ જ છે ને? હા, નેત્રામોર છે. હા, ઓકે સર. આ પ્રોડક્ટ તમે વાપરી હા સર. કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું? સર 3 મહિના કમ્પ્લીટ વાપરી. કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું? સર 3 મહિના કમ્પ્લીટ વાપરી. 3 મહિના કમ્પ્લીટ વાપરી કમ્પ્લીટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે? લગ્નના 10 વર્ષ. 10 વર્ષ. હા, 2015 23/11/2015. ઓકે, તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી, શું શું કરાવેલી, ડિટેલમાં વાત કરો. સર અમે શરૂઆતી ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી બાજુનું જ ગામ ગોળ થશે. શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહી. અચ્છા, કેટલા મહિના? એ અમે 5-6 મહિના જેવી કરી. ઓકે, અને પછી ત્યાંથી પછી અમે લગ્નના કેટલા સમય પછી ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી? લગ્નના સર તમે શરૂઆતી જ સર એમ. ઓકે, પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહીં મળ્યું એટલે લેપ્રોસ્કોપીની એમણે વાત કરી. હા, લેપ્રોસ્કોપીની વાત કરી એટલે આ બધી જગ્યાએ તમે ગયા હતા ત્યારે શું ખામી બતાવતા હતા? ખામીમાં સર કશું કંઈ નહીં, રિપોર્ટમાં નોર્મલ જ હોય છે. અચ્છા, બંનેના રિપોર્ટ નોર્મલ જ હશે, Okay. પરિણામ નથી મળતું એમ તો. ઓકે, એવું કીધું ડોક્ટર કે કદાચ ફેલોપિયન ટ્યુબમાં કદાચ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, અચ્છા, તો એના માટે આપણે પછી લેપ્રોસ્કોપી કરીશું એમ. ઓકે.